કચ્છ જિલ્લાના અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર હમણાં જ આપણે 700 જેટલા શિક્ષકોની ભરતી કરી. આ નવનિયુક્ત શિક્ષકો એ ખૂબ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી શકે એ માટે એમને તાલીમ માટેનું આયોજન એ આપણે GCRT મારફતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 5 દિવસની તાલીમનું આયોજન થયું છે. ખાસ કરીને 5 દિવસ આવતીકાલથી 29 તારીખથી આ તાલીમ શરૂ થશે. 5 દિવસ સુધી ચાલશે અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલના અંદર એ આપણે આ શિક્ષકોને તાલીમ આપીશું. વેકેશન સમયગાળો છે એટલે આ વખતે આપણે શિક્ષકોને એ પણ વિકલ્પ આપ્યો છે કે જે જિલ્લાના અંદર પોતાનું વતન હોય અને એ વતનના જિલ્લાના અંદર જો તાલીમ લેવા માગતા હોય એ શિક્ષક મિત્રો ત્યાંના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનો સંપર્ક કરી અને ત્યાં તાલીમ પોતે લઈ શકશે. એટલે એક વિશેષ સુવિધા આ પણ અમે રાખી છે કે ભાઈ જો કોઈ શિક્ષક એ પોતાના વતનમાં જ આ તાલીમ લઈ શકે. અત્યાર સુધીના અંદર 200 કરતાં વધુ શિક્ષકોનું કચ્છ જિલ્લાના અંદર રજિસ્ટ્રેશન થયેલું છે. એટલે એનું સરસ મજાનું પ્લાનિંગ એ તાલીમનું કરી દીધું છે અને આ 5 દિવસની તાલીમ શિક્ષકો લઈ અને બાળકોમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ ખૂબ સુંદર રીતે આપશે. એટલે સુંદર રીતે આયોજન અમે કરેલું છે. પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક દિનેશભાઈ ઠક્કર, મહામંત્રી ભુજ તાલુકા ભાજપ.